ભાવનગરમાં કાલે એટલે કે 18 તારીખે સાંજે લગભગ 6 વાગે અમને ખબર મળી હતી કે ડુપ્લિકેટ દારૂના વેચાણના લીધે આ ઇન્સિડન્ટ થયું છે અને એની શરૂઆત ઘોઘા તાલુકાના ખરકડી ગામથી થઈ હતી, જ્યાં 5 કોઈ મિત્રોએ પાર્ટી કરી હતી અને એમાં એક સુરત અને એક જામનગરના પણ હતા. સુરતનો જે ભાઈ છે એની સુરતમાં સારવાર ચાલે છે અને જામનગરનો જે વ્યક્તિ છે એનો કોઈ લક્ષણ જણાતા નથી અને જામનગરમાં છે. હાલમાં અત્યારે પછી બીજા ગામોના લોકો પણ અફેક્ટ થયા અને ટોટલ 22 લોકો અસરગ્રસ્ત થયા છે, જે પૈકી 18 લોકો સારવાર હેઠળ છે અને બાકી 4 લોકોની મૃત્યુ થઈ છે. 4માંથી કાર્તિક મકવાણા 40 વર્ષના, ઉપેન્દ્ર ગોહિલ 25 વર્ષના અને ઘનશ્યામસિંહ જડેજા 50 વર્ષના કન્ફર્મ એનાથી જ મૃત્યુ પામ્યા છે અને બાકી એક નરેન્દ્ર યાદવ નામનું જે મોત છે તો એનાથી થયું છે કે નહીં આ થોડુંક શંકાસ્પદ છે. અમે લોકોએ એક તો મીડિયાના મારફતે અને આમ પણ તમામ લોકોને સૂચના આપી છે કે જે પણ છેલ્લા લાસ્ટ 2-3-4 દિવસમાં જે આ પ્રકારની રોયલ સ્ટેક જે બ્રાન્ડ છે એનું સેવન કર્યું છે તો તેમાં લક્ષણ હોય કે ન હોય તો તાત્કાલિક છતાં પણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું જોઈએ. બીજું, જે ભાવનગરના પ્રાઇવેટ હોસ્પિટલ આરોગ્યમ, વેદ, આઈસીયુ અને બિમ્સમાં જે સારવાર હેઠળ છે તો ત્યાં પણ એક સુપરવિઝન અને એનો સહયોગ કરવા માટે આપણે જે મેડિકલ કોલેજના 2 નિષ્ણાંતની ટીમને પણ ત્યાં મોકલી છે. પછી અમદાવાદના આઈકેડી હોસ્પિટલમાંથી નેફ્રોલોજિસ્ટ પણ ભાવનગર આવવાના છે, જે સાંજે લગભગ 5:30-6 વાગે ભાવનગરમાં પહોંચી જશે અને પોલીસ પણ એ જે ગુનામાં જે કનેક્ટેડ છે 4 બુટલેગરની ધરપકડ એમાં કરી છે. અને જે હું તમને કીધું કે 18 લોકો સારવાર હેઠળ છે. આ 18 લોકોમાંથી ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે 2 લોકો ક્રિટિકલ છે, 4 આઈસીયુમાં છે, 2 વેન્ટિલેટર ઉપર છે અને 10 દર્દી એવા છે જે કે સ્ટેબલ છે. અને અત્યારે પણ અમે લોકો મીન્સ કે તમામને અપીલ પણ કરીએ છીએ કે જે પણ છેલ્લા 3-4 દિવસમાં જે આ જે ડુપ્લિકેટ રોયલ સ્ટેકનું કોઈ સેવન કર્યું હોય તો તાત્કાલિક નજીકના અથવા તો સારી હોસ્પિટલમાં આવવા માટે જણાવવામાં આવે છે. સાહેબ, આપણે હોસ્પિટલની મુલાકાત